વડોદરામાં જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ લોકોની હાલત વધુ કફોડી દેખાઈ રહી છે। પૂર બાદની સ્થિતિ વધુ કપરી છે। લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। મકાનો હોય કે પછી દુકાનો કે પછી 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો તમામ જાણે કે નષ્ટ થઈ ચૂક્યા છે। લોકો હવે પ્રશાસનનો ઉધડો પણ લઈ રહ્યા છે। જુઓ વડોદરાના લોકોની દયનીય સ્થિતિ। પાણી ઓસર્યા, મુશ્કેલી વધી। પ્રજા સમક્ષ પરેશાનીનો પહાડ। લાખો કરોડોના નુકસાન। વડોદરામાં છેલ્લા 48 કલાક ડરામણા રહ્યા, કારણ કે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી। લોકોની ઘરવખરીથી લઈને વેપાર ધંધા તમામમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। હવે સ્થિતિ એવી છે કે પ્રજા આખરે જાય તો જાય ક્યાં? આ સ્થિતિમાં કરે તો કરે શું? આજુ સમાસાવલી રોડ પર પાર્ક કરેલા વાહનોની સ્થિતિ। પાણી ઓસરતા ગરકાવ થયેલા વાહનો નજરે પડી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે અહીં સમાસાવલી રોડ પર મોટે ભાગે અપડાઉન કરતા નોકરિયાતો પોતાના વાહનો પાર્ક કરીને જતા હોય છે, જેમના વાહનોને નુકસાન પહોંચ્યું છે અને મોટો આર્થિક ફટકો પડ્યો છે। કેટલીક કાર પાણીના પ્રવાહના કારણે તણાઈને ડિવાઈડર પર પણ પહોંચી ગયેલી જોવા મળી। લોકોની ઘરવખરી સંપૂર્ણપણે ગરકાવ થઈ ગઈ છે। કેટલાય પરિવારો એવા છે કે જે હવે નુકસાની કેમની ભરપાઈ કરશે તેની અવિરત ચિંતામાં છે। ટીવી, ફ્રીજ દરેક વસ્તુ ડેમેજ થઈ છે। ટેબલ ઉપર મૂકેલા વાસણો એમાં બી પાણી, પ્લેટફોર્મ ને બહારનું લેવલ બધું જ સરખું થઈ ગયું છે। અને એ વખતે અત્યારે મને ઘરમાં આવી તો મને એવું થયું કે આ બધું આટલું નુકસાન થયું છે, મારું કઈ રીતે સર્વાઈવ થશે, બધું કઈ રીતે હું બધું કરીશ। મારું ટીવી એટલું હેંગ કરેલું છે, ટીવી અડધે સુધી ડૂબી ગયું, એટલું પાણી ઘરમાં હતું। ઘરમાં એકલા હતા, કેવી રીતે આખો સમય પસાર કર્યો? ક્યાં છે બધા આપણા? હું એકલી જ છું, મારા બંને દીકરાઓ બહાર છે અને હું કેબિન ઉપર બેસી રહી। થોડીક વાર ટેરેસ ઉપર ગઈ પણ વરસાદ પડવા માંડ્યો એટલે હું પાછીથી કેબિનમાં આવી અને પછી મારી સહન કરવાની શક્તિ જતી રહી। મારું બેઝિન બી ડૂબી ગયું એટલે પછી મને એવું થયું કે હવે મારાથી નહીં રહેવાય। એટલે સામેવાળા મને બોલાય કરતા હતા, મને પકડીને લઈ ગયા, કારણ કે રોડ ઉપર બી મને અહીંયા સુધીનું પાણી આવી ગયું હતું। આ તરફ કારેલીબાગ સમાની સોસાયટીના લોકોમાં રોષ છે। વરસાદી પાણી ભરાતા તંત્ર કોઈ મદદે આવ્યું નહીં હોવાની વાત તેઓ કરી રહ્યા છે। સાથે જ વરસાદ બંધ થતા લોકો જાતે જ સફાઈ કરી રહ્યા છે। તંત્ર માત્ર અમુક ઘટનાના ફોટા પડાવીને સંતોષ માનતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। કોર્પોરેટર અને સ્થાનિક તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશ છે। પરિસ્થિતિ આ કોર્પોરેશન અધિકારીઓને પાપે જે આ પ્રોબ્લેમ થાય છે। અમારા કોર્પોરેટર તો હજુ સુધી દેખાયા નથી। ખરાદીબેન એક વિઝિટ નથી આવી। રોડ ઉપર ઝાડ પડે એના ફોટા પાડે છે, કોઈ હજુ આવ્યું નથી। કોઈ કોર્પોરેટર કોઈ દેખાતું નથી, નથી ફોન ઉપાડતા, કશું નહીં। પેલાને કહીએ તો પેલો જાણે, પેલો કહે કે પેલો જાણે, કોઈ જવાબ આપતું નથી। કોણ જવાબદાર આના માટે? હવે આ તો બિલ્ડરો, કોર્પોરેશન, ભાજપ પક્ષ કોણ કેટલી પોતાનો સત્તાનો ઉપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે એ આમ જનતાને ખબર પડતી નથી। આ તરફ ઉર્મી સ્કૂલ પાસે અનેક વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળ્યા। કાર હોય, બસ હોય કે પછી અન્ય કોઈ વાહન, તમામ પાણીમાં અસ્તવ્યસ્ત છે। જ્યારે અવિરત વરસાદ થતા વિશ્વામિત્રી અને આજવા સરોવરના પાણી રસ્તા પર ફરી વળ્યા ત્યારે અનેક વાહનો તણાયા। જોકે હાલ પાણીનો પ્રવાહ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે અને ડૂબેલા વાહનો દેખાવા લાગ્યા છે। હાલ ઉર્મી સ્કૂલ પાસે કમર અને ગળાડૂબ પાણી છે, જેને કારણે લોકોની અવરજવર બંધ છે। લોકો પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે। વાત માત્ર રહેણાંક વિસ્તાર સુધીની નથી, પરંતુ વેપારીઓને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ફતેગંજના સેફ્રોન ટાવરના બેઝમેન્ટના છે। અહીં બેઝમેન્ટમાં આવેલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે। પ્રશાસન દ્વારા મદદની અપેક્ષા રાખ્યા વગર વેપારીઓ દ્વારા પોતે જ પંપ લગાવીને પાણી કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે। વેપારીઓ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। रॉ मटेरियल है स्टेशनरी का और उनका तो नुकसान ऊपर नीचे ले जाने में और शिफ्टिंग करने में, प्लस जो फिक्स फर्नीचर बना हुआ है ऑलरेडी अंदर, उसका तो नुकसान होने वाला ही है। बट नेचुरली फिर इसको साफ करने का, ये करने का, वापस रीस्टार्ट करने का, तो उसमें भी टाइम लगने वाला है। આ કષ્ટ માટે, તકલીફો માટે જવાબદાર કોણ? આ લગભગ દર 5 વર્ષે આવું થાય છે। હવે ઇટ્સ હાઈ ટાઈમ નાવ કે કોર્પોરેશને ગાંધીનગર રજૂઆત કરવી જોઈએ અને જે 62 દરવાજા ખોલ્યા પછી
બાજુમાં જે 25 ફૂટની ભયજનક સપાટી ધરાવતી નદી છે એ 35-38 ફૂટે જતી રહે, એટલે આ વસ્તુ થાય છે. આ વસ્તુ ફરીથી ન થાય એની માટે ખાલી કાગળ ઉપર જ નહીં કે 62 દરવાજા ખોલવા પછી વિશ્વામિત્રી નદીનું પાણી જે અહીંયા આવે છે એને બાયપાસ કેનાલમાં કે કશે બીજે ડાયવર્ટ કરવાનું, એ ખાલી કાગળ પર નહીં. હવે આ ઇટ્સ હાઈ ટાઈમ નહીં, હવે એનું આ ઇમ્પ્લિમેન્ટેશન આ લોકોએ જલ્દીમાં જલ્દી કરવું જોઈએ. આ તરફ અનેક જગ્યાએ લોકો પાણી માટે વલખા મારવા મજબૂર છે. શહેરમાં પાણી ઓસર્યા બાદ લોકોની મુશ્કેલી તો જુઓ. એક ટેન્કરમાંથી 50 લોકો પાણી ભરવા મજબૂર બન્યા છે. એક કાર્બો મળ્યો પીવા માટે. હવે આ 2 દિવસ ચલાવીશું અમે. પાણીની બોટલથી અમે લોટ બાંધ્યો. અમે 5 જણા છે. પાણીની બોટલ પાણીની તે લોટ બાંધ્યો અને શાકમાં બી એ જ પાણી નાખ્યું. બોલો. અનેક વાહનો રોડ રસ્તા પર છે તો પછી વિવિધ ગેરેજોમાં રિપેરિંગ માટે આવેલી કાર, મોટા વાહનો પાણીમાં ગરકાવશે. કારેલીબાગ ખસવાડી રોડ પરના વિવિધ ગેરેજની હાલત દયનીય છે. વરસાદ અને નદીના પાણી ઓસર્યા બાદ પણ હાલાકી સુવર્ણપુરીના 1500થી વધુ મકાનોમાં રહેતા લોકોની છે. લોકોનું કહેવું છે કે આ પ્રશાસનની ભૂલ છે. ખરેખર આ વખતે ખૂબ ખરાબ રીતે ફસાઈ ગયા આ પરિસ્થિતિમાં, અને એ ખરેખર આપણા કોર્પોરેશનનું કામ છે જે તપાસ કરે કે આટલા વર્ષોમાં ક્યારે નહીં અને આ વખતે આટલું પાણી ભરાવાનું કારણ શું છે. અને પાણી ઓસર્યા બી બહુ જ ધીરે. જે રીતે પાણી ભરાયું એ પછીથી પાણી ઓસર્યું ખૂબ ધીરે. કદાચ આ વખતે ચોમાસું કામગીરી વ્યવસ્થિત થઈ નથી, હોઈ શકે એ પણ એક કારણ હોય. આગળ કોઈ બ્લોકેજ હોય એ પણ એક કારણ હોઈ શકે. આ સ્થિતિ જોયા બાદ એક વાત ચોક્કસ છે કે પ્રજા પરેશાન છે. લોકો સમસ્યાનું સમાધાન ઈચ્છી રહ્યા છે. આશા રાખીએ કે વડોદરા કોર્પોરેશન થોડી શીખ લે અને ભવિષ્યમાં આટલી કપરી સ્થિતિ ન સર્જાય તે મુજબ શહેરમાં કામ કરે. અંજલિ ઓઝા સાથે યુનુસ ગાઝી,